ભાખરીના એક મસ્ત પ્રોગ્રામથી દિવસની શરૂઆત કરીએ છીએ. અત્યારે જો ફ્રૂટ કાપીને મસ્ત લઈ આવ્યો છું. જલેબી જો સીધો હે અમારા. હમણાં આ ખાલી કેમેરા સામે જ છે, બાકી બધું તમે જો પછી જય સ્વામિનારાયણ. અંગરાઈ તો રહ્યા જ છીએ, ખાલી એટલી વાર બહાર ઊભી ને ઠંડી બોલા. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. ભાખરીના એક મસ્ત પ્રોગ્રામથી દિવસની શરૂઆત કરીએ છીએ. આ ઘીથી તરબોળ ને તાકાતવાળી ભાખરી કરી નાખીએ, બનાવી નાખું અને પછી તમને બતાવું. એ ખાઈએ એની ભેગા આપણે હાથેલા મરચાં ખાઈએ અને દિવસની મસ્ત શરૂઆત કરીએ. ચાલો સ્ટે ટ્યુન. બધાને જય શ્રી કૃષ્ણ. દોસ્તો મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે, દૂધ ગરમ થઈ ગયું છે અને ભેગા મરચાં. અને ભાઈ આજે ભાખરી થઈ છે ભાઈ, ઓહો જો છે ને બાકી પરફેક્ટ. ચાલો ત્યારે ખાઈ લઈએ ભાખરી અને મસ્ત દિવસની શરૂઆત કરીએ. સાંજના દોસ્તો 4 વાગી ગયા છે. ઘણું બધું ભણી લીધું, 1 થી 4 આપણે ભણ્યું, એટલે એમાંથી આમ 2-2.5 કલાક જેવું ભણ્યું 3 કલાકમાં. અત્યારે જો ફ્રૂટ કાપીને મસ્ત લઈ આવ્યો છું. આ ભેગું છે આપણી પાસે નવરત્ન મિક્સ, આ છે ચણાજોર ગરમ અને આ છે ખજૂર. તો ચાલો થોડુંક ચટપટું, થોડુંક ફ્રૂટ, થોડુંક ખાટું મીઠું, તીખું બધું એકારે ખાતા જાય, નાસ્તો પતાવીએ અને થોડુંક સામે છે એ કંઈક મનોરંજન કરીએ. હવે દોસ્તો વ્લોગિંગ જર્ની મેં જે વસ્તુ માટે ચાલુ કરી હતી ને કે મને મારા જૂના દિવસો યાદ આવતા હોય, ત્યારે હું પોતે મારા વિડીયો છે એ મેં જ બનાવેલા, મેં જ બોલેલું અને મેં આખું જે જીવેલું હોય એ બધું હું રેકોર્ડ કરતો જાઉં, એટલે હું પાછું ક્યારેક એ જ વસ્તુ જીવી શકું. આ મોમેન્ટ મારે જીવવો નહોતો પાછો, પણ સ્ટીલ આમ મને અચાનકથી આમ મન થયું કે લાઈને હું આ વિડીયો જોઉં, એમ કે આમ કેવું છે એક્ઝેક્ટલી અત્યારે, આમ કે એ વિડીયો છે એ મેં એટલી વાર જોયો જ નથી, અથવા તો એકાદ વાર કદાચ જોયો હોય છે અને એ રોતા એમ. એટલે મેં કીધું થોડુંક આમ તટસ્થ રીતે જોઈએ કે આ વિડીયો છે એ કેવો બન્યો છે એક્ઝેક્ટલી આખી જર્નીનો. એટલે એના માટે મેં ચાલુ કર્યો છે. જો મસ્ત જય શ્રી કૃષ્ણ છે ને. બાકી અત્યારે જો હું આ મોમેન્ટ છે એ આપણાથી જોવા હે નહીં, આપણે જવા દઈએ, બરાબર છે. એટલે ચાલો તો હું આ વિડીયો જોતો જાઉં છું. ફ્રૂટ્સ ને એ બધું પતી ગયું છે અને ડિનરમાં જે પીઝા ખાવાના છે, તો પીઝા ટાઈમે અથવા તો એની વચ્ચે કંઈ થાય તો મળું. દોસ્તો પીઝા ગરમ કરી લીધા છે, છાશ બનાવી લીધી છે અને સામે થોડુંક ભણવાનું ને આર્ટિકલની બધું વાંચવાનું ચાલુ છે. અને જીલભાઈ છે જે તમે મારા વિડીયોઝમાં જોયા હશે, આપણે ઘણીવાર એના ઘરે ગયા છીએ, એ એકાદ વાર મારા ઘરે આવ્યો છે, આપણે સ્વામિનારાયણ મંદિરે જતા હોય તો એ અત્યારે મને મળવા આવે છે અને એણે એક નવી વસ્તુ લીધી છે. એની ટૂંકમાં આમ કહેવાય ને કે ટેસ્ટ કરવા આવે છે. તો શું છે એ વસ્તુ એ હું તમને કહીશ, એને મળાવીશ અને ઘણી વાતો કરશું અને આખું એને જે વસ્તુ લીધી ને એની થોડી ડિટેલ આપીશ. તો સ્ટે ટ્યુન્ડ. જમી લો પહેલાં અને પછી જાય આપણે નીચે એને મળવા. દોસ્તો જીલભાઈ આવી ગયા છે, આપણે જમીને નીચે આવી ગયા છે. જીલભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું ચાલે હમણાં લાઈફમાં? આમ લાઈફ તો અત્યારે બહુ ટફ ચાલી રહી છે, બહુ જ ડિફિકલ્ટીઝ આવી છે લાઈફમાં. પણ શું કરું ફ્રેન્ડ્સ, તમે જેવો ભાઈબંધ જે મળ્યો છે તમને તો ખબર જ છે કે આપણે ભાઈ જેવો છે મારો ભાઈબંધ. બસ હમણાં આપણે થોડા દિવસના બ્લોગ પહેલાં જોજો છો તમે, ઘરે આવ્યો તો વેદ મારા, તો સમજ્યા આપણે એને વાસણ ધોવા હતા ગાઈ, પણ હવે એને મેં નહોતા ધોવા દીધા, તો ભાઈ જેવો છે. જલેબી જેવો સીધો હે અમારા. હમણાં કેમેરો બંધ થાય ને એટલે હજી એને મને ક્યારેય ગાળ તો નથી દીધી, પણ તોય એનાથી ઓછું કાંઈ નથી દીધું. હમણાં આ ખાલી કેમેરા સામે જ છે, બાકી બધું તમે જો પછી જય સ્વામિનારાયણ. અને એ ભાઈ એક રમકડું લઈ આવ્યો છે, મોંઘું રમકડું છે પણ છે રમકડું મસ્ત. નાનો હતો ને ત્યારે મારું એક ડ્રીમ હતું કે આવું કંઈક હું, પણ આપણી પાસે તો ત્યારે કેવું કે આમ બેટરીવાળનું હાવ સાદું હોય, આ થોડુંક એનાથી ઊંચું વર્ઝન છે અને એ છે ઢેન્ટણેન. આ ભાઈએ લીધું છે એક ઇલેક્ટ્રિક સ્કૂટર, બરાબર, અને આ રીતનું આખું છે. તો દોસ્તો આ બટનથી ચાલુ થાય, પછી આ જે છે ને આ એનું એક્સેલરેટર છે, લીવર, બરાબર, એક સાઈડની બ્રેક છે અને આ જો બહુ ક્યુટસી ટંકોરી, બરાબર છે, આમાં ટંકોરી આવે. અને મેઇન વસ્તુ કે આમાં છે ને 2 જમ્પર છે, આગળ એ જમ્પર છે, જો અહીંયા જમ્પર છે 2, બરાબર, અને પાછળ એ જમ્પર છે અહીંયા, બરાબર. આ રીતનું આખું ભાઈએ લીધેલું છે વોલ્પમ કંપનીનું, બરાબર. તો જીલભાઈ થોડીક આમ માહિતી આપો જે આપણા વ્યુઅર્સને કે કેટલાનું આવે, શું આવે, એક્ઝેક્ટલી શું હોય. તો આ 352નું પડ્યું છે, હજી તો આજે જ આવ્યું છે. $352 US ડોલર. હા
પછી 350 352 હું જ લઈ લેતા આવીને. એટલે હજી તો આજે જ આવ્યું છે એટલે જોઈએ હવે થોડા દિવસ ચલાવીએ પછી ખબર પડે કે કેવું ચાલી રહ્યું છે. બાકી હમણાં તો 1-2 ડ્રાઈવ લીધી, સારું છે, કંઈ પ્રોબ્લેમ નથી, પણ જોઈએ આગળ કેવું રહેશે. મેઇન વસ્તુ કે અત્યારે એ ટેસ્ટ ડ્રાઈવ કરવા જ માટે અહીંયા એવો છે કે ભાઈ આ એકવાર હલાવી લેવાય, આ બરોબર છે, ચક્કરે માર લેવાય. અને મેઇન કે કેટલા દીથી આવીશ આમ 20-25 દિવસ થઈ ગયા છે ને આપણે નથી મળ્યા એના. હું ભાર્ગવભાઈ ઘરે ગયો તો એના જસ્ટ 1 કે 2 દી પહેલા તારી પાસે આવ્યો હતો લગભગ, હા અરાઉન્ડ ઈ ટાઈમ. એટલે આપણે 20 તારીખ કે 25 ની વચ્ચે મળ્યા આવીશું બરોબર. એટલે પછી 15 દિન આ માથે આજ કઈ તારીખ છે 16 આજે 16. હા એટલે 16 ને એ 15 એટલે આ ઈ ટૂંકમાં 20-25 દી ઉપર થઈ ગયું. એટલે કે હાલો તો મળીએ કે. એટલે આ ભાઈ સ્કૂટરની ચક્કર મારતા રમકડાથી રમતા આવ્યા છે. અને કેટલી સ્પીડ ને એ બધું આખું મને જે હમણાં કહેતો હતો ને એ આખું કહી દે. 3 સ્પીડના મોડ છે, લો, મીડિયમ ને હાઈ. એમાં લો પર ચલાવીએ તો મેક્સિમમ 27 માઇલ્સનું કવરેજ આપે. આખી ફૂલ ચાર્જની બેટરીમાં 27 માઇલ્સ કવરેજ આપે ટોટલ. અપ ટુ 27 અપ ટુ, હા યસ. અને સ્પીડમાં ચલાવો તો એનું માર્ક નથી કર્યું પણ એમાં ઓછું આપતું હશે. કેમ કે એ બેટરી થોડીક વધારે એફિશિયન્ટલી ખાય એને. હા, અને મેક્સ સ્પીડ 21 માઇલ્સ પર અવર છે. એ હાઈએસ્ટ સ્પીડ વાળી બરોબર. સૌથી લોએસ્ટ સ્પીડ જે છે, જે ટૂંકમાં લો વાળી સ્પીડ કીધી, એ 7 માઇલ પર આવર છે. અને જે મીડિયમ વાળી છે એ અરાઉન્ડ 10, 11, 12 જેવી બરોબર છે. એટલે આ રીતનું આખું આ ભાઈનું મશીન છે બરોબર. અને $352 આ દાગીનો પડ્યો છે, એટલે તમે જોવો જ નહીં. એટલે હવે ભાઈ જાય મસ્ત રૂમ કરતો ને ટંકોરીઓ વગાડતો આખા ફિલાડેલ્ફિયામાં ચક્કર મારો. તમારે જો ખસી જવું હો ભાઈ, મને આવડતું નહીં ચલાવતા હજી. હા આ છે ને ગાઈઝ એવી વસ્તુ છે કે આમાં છે ને જો તમે આમ વિચારો, આમાં તમારી બીજી કોઈ સેફટી નહીં, તમારું બેલેન્સ એ જ તમારી સેફટી. તમે તમારા 2 પગ અને તમારા શરીરને કેટલું આમ લીન રાખો ને એ જ તમારી સેફટી બરોબર. એટલે તમારું પોતાનું બેલેન્સ કેટલું છે ને એ આમાં મેટર કરે. આમાં આપણી સેફટી કરતાં પહેલાં બીજાની સેફટી જોવી પડે. હા એટલે કેમ કે આપણે તો પછી પડીએ પણ પહેલાં સાંભળા અંદર જતું રહે તો બિચારાને દિવાળી આવી જાય. એ દિવાળી આપણને પાછી વધારે મોંઘી પડે, આપણા ફટાકડા ફૂટી જાય કોકની દિવાળીમાં. એટલે એવી વસ્તુ છે આ જે છે ને એ ભાઈ થોડોક આમ કહેવાય ને કે ખતરનાક રમકડું છે પણ રમકડું મસ્ત છે, મજા આવે એવું એમ. અને મેઇન વસ્તુ કે આમાં બેલેન્સ એ રીતનું જો જાળવવાનું હોય કે એક આ જે બ્રેક છે ને જે આમાં એ બ્રેક એટલી આમ હજળ ન લાગે જેવી લાગે એ ભરે તમને ઊભા રાખવી એમ. કેમ કે એના જેવું છે કે જો એ લાગે ને તમારું શરીર તો મોમેન્ટમમાં હોય, એટલે તમારું શરીર તો આમ ટૂંકમાં કહેવાય ને કે ગતિશીલતામાં હોય એમ. એટલે જો અગર સીધી બ્રેક લાગી જાય તો તમે આગળ વયા જાવ એમ. એટલે એવું ન થાય એમાં. એટલે આખું અલગ છે. પણ આ મેઇન વસ્તુ કે અત્યારે તું આવ્યો એમાં તને આપણે 1 થી 10ની સ્કેલમાં ગણ તો પહેલી રાઈડમાં કેટલો કોન્ફિડન્સ આવ્યો? હજી તો કહી શકીએ કે અડધો કોન્ફિડન્સ છે. એટલે 5 અરાઉન્ડ બરોબર છે. એ તો જેમ હલાવતો જાય. કેમ કે મેઇન સ્ટેબિલિટીનું જોવાનું છે. બાકી સ્પીડ તો તમે કંટ્રોલ રાખી શકો તમારે જેટલી હાથમાંથી રાખવી એટલી બરોબર. પણ એકવાર સ્ટેબિલિટી રહે તો તમે આખી આ ગેમ જીત્યા. અને લો, મીડિયમ ને હાઈ જે કીધું ને એ એના મોબાઈલના એપમાંથી કંટ્રોલ થાય છે કે એમાં જે મોડ રાખે ને એટલી જ હાઈએસ્ટ સ્પીડ ટૂંકમાં આખું લીવર આમ પ્રેસ કરી નાખો ને તો એટલી જ સ્પીડ ટૂંકમાં રહીએ જેટલું તમે મોબાઈલમાંથી સેટ કર્યું એટલી. તો બસ આવું કંઈક છે. અને હમણાં એ જાય પાછો ત્યારે હું થોડીક નાનકડી ચક્કર ટેસ્ટ ડ્રાઈવ જેવું લઈશ ત્યારે બતાવું. અને બાકી એ ભાઈનું કેવું ઓલું છે ને આપણે અત્યાર સુધીનું જે બેલેન્સ એ આપણે એ ચેક કરશું. પ્લસ આપણે અંદર ફોનમાં એ લોકોએ ટેસ્ટનું ફંક્શન બી આપેલું છે કે રન કરીએ એટલે આખું સ્કૂટરને ચેક કરે અને મોટરમાં પ્રોબ્લેમ હોય કે કંઈ બી પ્રોબ્લેમ હોય એ ડિસ્પ્લે કરે. અચ્છા, એ આપણે એપ જ કહી દેતા ને એ સોફ્ટવેર. ઓ નાઇસ, આવું એ ફીચર આપેલું ભાઈ. 350 હોય દેવું જ પડે ક્યાંય. 350 હોય 350 એટલે કેટલા 27,000 ને માથે 45. ઓકે, એટલે આમ અરાઉન્ડ ઇન્ડિયન કરન્સી નહીં કરવાની ને, એ પૈસા અહીંયાના જ છે ભલે નહીં એના, પણ આપણે એક આંકડો તો આપીએ એમ કે આટલું મોંઘું સ્કૂટર છે ને એ માણસો આવી રીતના લે છે કે 27E અને માથે કેટલા થાય 4,500. એટલે 31,000નું સ્કૂટર છે, 31,000 રૂપિયાનું ભાઈ. આમ કહેવાય ને કે મારું પ્રિવિલેજ છે કે એ મારી યારે બેઠા છે આ ભાઈ. તમને તો ખબર જ છે મારો ભાઈ. આ વાત ઉપર આપણે આ ક્લિપ કાપીએ હવે છે ને, તો અમે ટેસ્ટ ડ્રાઈવ કરશું ને ત્યારનું બતાવીએ. દોસ્તો આ ઠંડીમાં આ ભાઈ મને બહાર લઈ આવ્યો છે
ગજબ પવન છે. -1 નહીં, કેટલા હશે અત્યારે? -2 ડિગ્રી ટેમ્પરેચર છે ને એમાં હું છે ને કાંઈ જો હાથ બાથમાં કાંઈ પહેર્યા વગર નહીં. એ ભાઈ જો મોજા બોજા પહેરીને આખો બંદો રેડી થઈને આવ્યો. જો હવે આવી રીતના ચાલુ કરવાનું હોય બરાબર, જો એને આમ દબાવી રાખવાનું એ રીતના. અને આ સ્પીડ છે, રાઈટ? ઓકે. પાછું દબાવીએ એટલે જો આવી રીતે લાઇટ થાય. આવી લાઇટ છે અને અહીંયા લાઇટ છે. ઓકે, ડન. ચાલો એકવાર ચક્કર મારીને બતાવો જી કેમ કરવાનું. ચાલો, મસ્ત ચલાવે છે ભાઈ. અને આ રીતના ટર્ન બની ફાવી ગયા છે ને હાલો રેડી. સરસ કહેવાય. અને આમાં મેઇન તો બેલેન્સ જ છે. આમાં તમારે ખાડો બાડો ગમે ત્યાં આવે ને તમે ત્યાંથી ઉતરી ન જવા જોઈએ. મેઇન એ વસ્તુ છે. ચાલો હવે આપણે ટ્રાય કરીએ. તો વેદભાઈ કેવો લાગે તમારો એક્સપિરિયન્સ? તો આ દોસ્તો મીડિયમ મોડ હતો બરોબર છે. આમાં ક્યાંય લખ્યું હોય ડી? ડી એટલે મીડિયમ, એમ? મોડરેટ. ડી એટલે મોડરેટ. ઓકે, અચ્છા, બરોબર. તો આ છે એ મોડરેટ મોડ હતો અને આની સ્પીડ છે એ આપણે અરાઉન્ડ લગભગ 7 કે 10 સુધી હલાવી બરોબર. મેં એ તો જોયું જ નહીં, જોકે આવું મારું ધ્યાન નહોતું કે સ્પીડ કેટલી હતી. પણ સ્ટીલ ટર્ન મારવા મને એમાં થોડોક એવું આમ કોન્ફિડન્સ જાય. પણ ટૂંકમાં તોય આટલી સ્પીડ હોય ને એટલે આપણને હાલી જાય કે આપણે શું કહેવાય, કદાચ ઉતરી જાઉં ને તોય આપણે થોડુંક છે એ બેલેન્સ કરી લેવું. થોડીક બ્રેક મારવાની અને બાકી થોડુંક પગ વાપરી લેવાનું એ રીતના એમ. એટલે ટૂંકમાં લેડીઝ બ્રેક મારવાની આમાં. મજાક મજાક, કોઈ ઓફેન્સ ન લઈ લેતા. હા, પણ તોય મજા આવી. બહુ સારો એક્સપિરિયન્સ હતો. અને મેઇન કે ક્યારેક ક્યારેક બસ ચક્કર આપતા રહેજો. આમ ભાઈ કીધું જ છે તો ભાઈને થોડોક ક્યારેક ચક્કર આપતા રહેજો. બીજું કાંઈ પણ આમાં મેઇન અત્યારે આ શું કહેવાય, હા મેઇન અત્યારે શિયાળામાં છે ને દોસ્તો અઘરું એ પડે કે ભેગો પવન જો સામો આવતો હોય ને તો એમાં એક તો બેલેન્સ કરવું ને પ્લસ એ પવન આમ ઝીલવો ભાઈ, કેમ કે ઠરી રહેવાય એમ. જો આવી રીતની એપ છે કંઈક. ઇકો સ્પીડ એટલે સૌથી લોએસ્ટ. ઓકે. કમ્ફર્ટ એટલે મીડિયમ. ઓકે. સ્પોર્ટ એટલે હાઈએસ્ટ. સ્પોર્ટ એટલે હાઈએસ્ટ. રેડી. અહીંયા બદલાતું રહેજો. અહીંયા બદલાતું રહે. આ ડી એટલે ઓલું મોડરેટ ને કમ્ફર્ટ અને ઇકો. ઓકે, બરોબર છે. જો એ ભાઈ છે એ ડગમગ થાય છે, ધ્રુજે છે આખો ઠંડીને લીધે. હવે રાણાભાઈ સ્પોર્ટમાં જશે. આ તારીની બીજું કાંઈ નહીં. રાણાભાઈ ઘરે પહોંચી જાજો ને મેસેજ કરી દેજો, કેમ કે ઠંગરાઈ તો રહ્યા જ છીએ. ખાલી એટલી વાર બહાર ઊભીને ઠંડી બહુ લાગે છે ને. હજી આટલું પહેરીને ઠંડી લાગે તો મારું તો જો મેં તો કાંઈ નથી, ખાલી અંદર એક ટી શર્ટ જ છે પૂરું. -2 ડિગ્રી હો અત્યારે એમ. થર્મલ પહેર્યું છે પણ ઠંડી બહુ. અને એને તો શૂઝ બૂઝ સહિત બધું. મારે તો જો ક્રોક્સ છે ને એમાંય મોજા આ છે. જો કાંઈ નથી આજ તો ભાઈ. ચાલો, તો આ મસ્ત ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ તમે. અને આપણે મંદિર જવાનો પ્લાન છે. રેડી? 24 તારીખે મંદિર આપણે વસંત પંચમીની ત્યાં ઉજવણી છે તો એનો કંઈક પ્લાન છે બરોબર. જોઈન થવું હોય તો જેને જોઈન થવું હોય ત્યાં સુધી બ્લોગ પહોંચી જ ગયો હશે એટલે પહોંચી જાજો. 24 તારીખનો પ્લાન છે અહીંનો અમારો જવાનો બરોબર. અને જો પ્લાન ન હોય તમારો તો અમે તો તમને લાઈવ વર્ચ્યુઅલી લઈ જાઉં એના જેવું. એટલે બસ તો આવું છે. ચાલો જીલભાઈ મળીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને હાલો હવે જાય ને આપણે એને આવજો કરીએ આમાં. હાલો, સ્પોર્ટ મોડ છે. અચ્છા, હા તો ભલે ભાઈ, કેમ કે અત્યારે પછી હુઈ જવું અઘરું પડશે આમાં તો. ચાલો મળીએ. હા, જો ભાઈ આયલા ડગમગ કરતા. જો એ બાય કરીને જાય છે ભાઈ. આ છે ને મોસ્ટલી ફૂટપાથ ઉપર જ હલાવતા હોય બધાય, એટલે જોઈ જાય છે. ડન છે. ચાલો.
ચાલો દોસ્તો, તો આજનો વિડીયો છે અહીંયા સુધી જ રાખીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખજો. કોમેન્ટ્સ કરતા જાવ યાર, એટલે મને ખબર પડે કે તમને કેવી મજા આવે છે કે નહીં. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો શેર કરતા જાઓ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને ભાઈ જે ભાખરી થઈ છે આજે તો ઓહો, જો તમે છે ને બાકી પરફેક્ટ. આ એનું લીવર છે, સોરી કિંગ યુ. આ લીવર છે. ઓકે, એક્સિલેટર. આ પેલા તો એ કે કેટલી સ્પીડ હતી આ લખાઈને તે જોયું નથી તો શું જોયું તે? એમ સ્પીડ નહીં.